નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પવન દ્વિવેદી। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિનામાં ચોથી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા। દેશમાં ઈંધણના ભાવમાં ચોથી વખત ભડકો। પેટ્રોલમાં 2.61 અને ડીઝલમાં 2.71 રૂપિયાનો તોતિંગ વધારો। 10 દિવસમાં પેટ્રોલ ડીઝલ 8 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘા થયા। ગોંડલ નજીક બસ પલટી। ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, 7 વહુના મોત। બગદાણાથી પરત ફરતા વોરા કોટડા પાસે સર્જાયો અકસ્માત। બાળકો સહિત 62 મુસાફરો હતા સવાર, 25 લોકો ઇજાગ્રસ્ત। કેરાલા પોલીસને થાપ આપી ડ્રગ્સ કેસનો મોટો ગજરો ફરાર। વડોદરા રેલવે સ્ટેશન પર ડ્રગ્સ કેસનો આરોપી ફરાર। લઘુ શંકાના બહાને જાપ્તાના કોન્સ્ટેબલને ધક્કો મારી પ્લેટફોર્મ નંબર 3 પરથી આરોપી થયો ફરાર। કેરાલા પોલીસના જાપ્તામાંથી ભાગેલા આરોપી મોહમ્મદ હનીફની શોધખોળ શરૂ। મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર। મહાબળેશ્વરના આંબેનલી ઘાટ પર સ્કોર્પિયો કાર 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી। સતારાના 8 યુવકોના ઘટના સ્થળે જ મોત। ઊંડી ખીણના કારણે દૂરબીન વડે મૃતદેહોની શોધખોળ શરૂ। ગુજરાતમાં શિક્ષકોની 3966 જગ્યાઓ પર ભરતી। ગુજરાતમાં શિક્ષકોની બમ્પર ભરતી। વિદ્યા સહાયક અને સ્પેશિયલ એજ્યુકેટર સહિત 3966 જગ્યાઓ માટે 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે। આવા જ લેટેસ્ટ સમાચાર માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। ધન્યવાદ।